એક ગર્ભની અંદરથી બહાર નીકળે ને મનુષ્ય થયા તો બીજા ગર્ભમાંથી બહાર નીકળશું તો અંશ થશું. અંશનું સ્વરૂપ, હું પોતાનું સ્વરૂપ જ્યારે મારે જાણવું હોય ત્યારે એની સમજ પણ પાકી જોઈ. તો કે આ સમજ જેની આગળ નહોતી એવા બધા લોકો ઘણાય દેવોને માનતા હતા, પોતે પણ દેવ થઈ જતા હતા, પોતે પણ ગુરુ થઈ જતા હતા, અનેક શાસ્ત્રોને જાણતા હતા, વિદ્વાનો હતા, પણ એને આ સમજણ જે બાકી હતી, જે પરમ ગુરુ આગળથી લેવાની સમજણ હતી એ બાકી હતી. તને કોની શીખવાડ્યું કે તારે મનુષ્ય થવાનું? એક શુક્રાણુને કોની શીખવાડ્યું કે તારે મનુષ્ય થવાનું? અને એ કોણ આપને શીખવાડે કે તારે છે એ અંશે થવાનું? તો કે સાચી સમજણ શું છે એ તો કહો. આ બધાની તો સંસારની સમજણ છે તો કે સાચી સમજણ માટેની તલબ જ્યારે થાય કે મારે એ જોઈ જ છે અને મને મળવી જ જોઈએ, તો એ ગોતતા ગોતતા આવે અને ક્યાં મળશે એ 17 જગ્યાએ જાય અને જ્યાં એને એમ લાગે કે હવે આ જગ્યાએ મને મળે એમ છે ત્યાં પછી ઊંડો ખાડો ખોદી નાખે. હવે મારે અહીંયા ઊભું નથી રહેવું, જેટલું ઊંડું જવાય એટલું જવું. તો આ વાળ કેનો બને છે ત્યાં સુધીની જાણ જે આ વસ્તુની અંદર હોય. પાપણનો વાળ ક્યાંથી બને છે, નેણનો વાળ ક્યાંથી બને છે, ચામડીના પ્રકારો જુદા જુદા કેમ છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. પહેલાં બેસીશું ટટર. ડાબા નાકથી શ્વાસ લેવાનો, અંદર રોકવાનો, કુંભક કરવાનો, જમણા નાકથી કાઢવાનો, બાહ્ય કુંભક કરવાનો અને પાછો જમણા બહાર રોકીને જમણા નાકે લેવાનો, અંતર કુંભક કરવાનો, ડાબા નાકે કાઢવાનો, બહિર કુંભક કરવાનો. 3 શ્વાસ આ રીતે કરીશું. અનુલોમ વિલોમ પ્રાણાયામ કહેવાય. એટલે પ્રાણ આપણો સ્થિર થઈ જાય બે નાડીની અંદર. ઈડા પિંગળા આપણે શરીરની અંદર 72,000 નાડીઓ છે. સ્ત્રી ભાગ છે એ ડાબી બાજુનો છે અને પુરુષ ભાગ છે એ જમણી બાજુનો છે. એમાં 36,000 નાડીઓ છે. આ પ્રાણાયામ વધારે કરવાથી આ નાડીઓ શુદ્ધ થાય અને એની અંદર પ્રણવ, ઓક્સિજન વધારે વહે, પ્રાણ શક્તિ, ઉર્જા વધે. એટલા માટે આ શીખવાડું છું. કરવાનું તો ઘરે તમારે વધારે સમય, આટલો થોડો સમય કરી તો અહીંયા પણ પ્રાણ થોડો સ્થિર થઈ જાય. ચાલુ કરીશું. હાથ આ રીતે રાખીને ડાબા નાકથી શ્વાસ લઈશું. ધીરે ધીરે લેવાનું, રોકી રાખો. ડાબા નાકથી શરૂ કરશું. હજી પહેલો પ્રાણાયામ થયો છે.
સામાન્ય શ્વાસ. ખાલી દેખાડવા પૂરતા જ કરાવું છું. અહીંયા ઘરે થોડા લાંબા કરવા, 10, 12, 15, 20 કરવા. બંને નાડીઓ, અને આની મેં હમણાં વાત કરી એ રીતે બે નાડીઓ 36 હજાર નાડીઓ બંને બાજુની 7 ચક્રો સાથે ખુલ્લી થઈ જશે અનુલોમ વિલોમથી. પછી એટલો ધીરે કરવાનો કે અવાજ પણ ના આવે, એટલો સામાન્ય શ્વાસ અંદર જવો જોઈએ, રોકાવો જોઈએ, સામાન્ય રીતે છૂટવો જોઈએ, વાર લાગવી જોઈએ. એટલે એક શ્વાસમાં સમય વધારે લેવાનો. પછી અત્યારે આપણે ઝડપથી લઈ લઈએ ને, એનો સમય વધારતો જવાનો. આ કરવાનો અનુલોમ વિલોમ પ્રાણાયામ શરીરની બધી નાડીઓ શુદ્ધ કરવા માટે. હવે ઓમકાર પ્રાણાયામ કરીએ છીએ. એ આપણી અંદરના 3 ગુણ એટલે 5 તત્વોને સક્રિય કરવા માટે કરીએ છીએ. બ્રહ્મા, વિષ્ણુ, શંકર, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, ઉર્જા અને આકર્ષણ એટલું સક્રિય કરવા માટે ઓમકાર પ્રાણાયામ કરીએ છીએ. આ નાડીઓ શુદ્ધિનો છે જે હમણાં કર્યો એ. એટલે બે વચ્ચેનો તફાવત છે. અને એનાથી પછી આપણી જે અંદરના આણ્વિક જે ફેરફારો છે એ શરૂ થશે અને સ્થિરતાય વધશે. એટલે ઓમકાર પ્રાણાયામ નાભીથી કરવાનો, નાભી નીચે સુધી પ્રાણ લઈ જવાનો, નાભી નીચેથી ઉપર લઈ આવવાનો. આ ઓમકાર મૂળ કરવાનો. આ નાડની અંદર જે ઘસાતો પ્રણવ હોય ને, માના ઉદરમાં આપણે હોય ત્યારે જે શ્વાસ નાભીથી લેતા હોય ને, એ જે ઘસાવાનો જે સૂક્ષ્મ અવાજ છે ને, એનું નામ જ ઓમકાર છે. આ જે ઘસાવાનો તમે અવાજ સાંભળો છો ને, એવો ત્યારે શ્વાસ જે ઝીણો પતલો શ્વાસ નાકેથી લેતા હોય નહીં. આપણે રાત્રે સૂતા હોય ને ઘણા આવા જે નાખોરા ઢસડાય છે અથવા એ તો નાડીઓ ચીપટાઈ જાય છે એટલે એની અંદર અવાજ આવે છે છોડતા. ને એ રીતે ત્યારે તો એટલી પતલી નાડ હોય આપણી, અને એની અંદરથી ઝીણો શ્વાસ આપણે ખેંચતા હોય. એ જે શ્વાસ ખેંચાય એટલે જે ઘર્ષણ થાય એની અંદરથી જે અવાજ ઉત્પન્ન થાય છે, ઉર્જા ઉત્પન્ન થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે, એ તે પ્રાણાયામ અત્યારે આપણે કરી રહ્યા છીએ. આ યાદ રાખજો. એટલે એની અંદર 5 તત્વો સક્રિય હોય. ભૂમિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. એના 5 દેવતાઓ સક્રિય હોય. બ્રહ્મા, વિષ્ણુ, શંકર, આદ્યશક્તિ અને નિરંજન. એની માત્રાઓ સક્રિય હોય. 10 ઇન્દ્રિયો બનવાની શરૂઆત હોય. આ બધી જ વસ્તુ અહીંથી શરૂ થાય. એટલે એ અંકુરમાંથી કેવી રીતે એનું ફલીભૂત થવું, એનું ફળ ઉત્પન્ન થવું, આ બધી કેવી રીતે ઉત્પન્ન થાય અંકુરમાંથી, આપણા શુક્રાણુમાંથી, એની આ પ્રાણાયામની પ્રક્રિયા છે. આને સમજીને કરીએ એટલા માટે તમને એનું મહત્ત્વ સમજાવું છું. હવે આ રીતે બેસશું. હું જ્યારે આ મારા નજર ઉપર હું દેખાડી દઉં છું એક વખત, હું જ કરીને બતાવું. એ જ રીતે રોજ બતાવીશ એટલે ભૂલ ન થાય. હું જ્યારે શ્વાસ મારી સામે જોઈજો અત્યારે ખાલી. એક પ્રાણાયામ પછી ઊભું રહેવાનું થોડી વાર. આવી રીતે કરીશું સાથે બધા જ. હું આ વખતે તમારે યારે કરું કે ન કરું, એક પ્રાણાયામ કરીશ પછી જોઈશ તમારું બરાબર થાય છે કે નહીં. શરૂ કરીએ. શ્વાસ લેવાનો. પહેલાં પ્રયત્નપૂર્વક આપણે કરીએ છીએ, પણ નાભીમાંથી શ્વાસ આવી રહ્યો છે એવી ભાવના કરવાની, આ વિચાર કરવાનો. એટલે અત્યારે પ્રયત્નપૂર્વક, પછી એની મેળે ધીરે ધીરે ચાલુ થઈ જશે. હવે હું અહીંયા ખાલી ઈશારો કરીશ, તમને જોતો જાઉં છું. હું સાથે પ્રાણાયામ નથી કરતો. બધા
શ્વાસ ભરો. છોડી દો ધીરેથી. આ જે થાય ને એ ગળાની અંદર વિશુદ્ધિ ચક્ર છે ને એની અંદર અસર આવે, દબાય એટલે થાય. અને એ ખરાબ વસ્તુ નથી કે અંદરથી શુદ્ધ થાય. અને આપણે ઘણા આમ ખરેડી પડવા મળે, બરાબર, એટલે શુદ્ધ થાય, ચક્રો શુદ્ધ થશે આની સાથે. ફરીથી શ્વાસ લો. પૂરેપૂરો શ્વાસ કાઢી લીધો છે તમે અને હવે પેટ ફૂલાવો છો. એના કારણે શરીરમાં પરસેવો વળશે. તમારે બીવાનું નથી, પ્રાણ હોયો નહીં જાય. કોશિશ કરજો જેટલી વાર રહેવાય એટલી વાર, પછી છોડજો. હા, વાંધો નહીં. હવે જ્યારે છોડી શકાય ત્યારે છોડજો પછી, બરાબર. એમ રીતે પ્રાણને પણ ઘૂંટવાની શક્તિ આવશે આપણી. આ રીતે આપણે 3 પ્રાણાયામ કર્યા. આનો લાંબો સમય ઘરે કરવાના. જ્યારે ઊભા થાય ત્યારે હાથને ઘસવાના, ઘસી અને આંખ ઉપર પહેલાં લગાડવાના. ગરમ થઈ જાય પછી ફરીથી ઘસવાના, ફરીથી આ બધે જ છોડવાના. બંને સાઈડમાં ઊંધા અને ચત્તા, આખા ડોક બધું જ ઘસવાનું. પરસેવો આવી ગયો હોય થોડો થોડો, પરસેવો વધારે નીકળે એમાં કંઈ વાંધો નહીં. આ રીતે આપણે પ્રાણાયામ કરવાનું. ભગવાન કી જય, મહારાજ કી જય, તપસ્વી રઘુરામ મહારાજ. પાના નંબર બોલી દીધા. 114 નંબરના પાના ઉપરથી સ્તુતિ પ્રાર્થના મંગલાચરણ. તમ પરણામ જીનું સકલ પરાપર સરલે જાકી સક્ત વ્યક્ત બ્રહ્માંડ સકલ ધર જય જય કૈવલ્યનાથ સનાતન સર્વકૃતારણ અખિલાનંદ અવિકાસ વિલાસિક વિવિધવધારણ લોક ચતુર્દશ દ્વંદ્વફન કરણ સુધારણ વિવિધિ ભાત્ય ગુણ ગ્રાંધવન વિધિ અલગ ઉદાહરણ અગણિત ઇન્દ કટાક્ષ ભાક્ષ વસુતમ પદ પરમ અલગ સલંક એકટાસયાસ કોહુ જાણે નમર મહાંસ નિવાસન ધામ ધણી તુમ પુરુષ પુરાતન નમો નમો નિર્વાણ પ્રાણપતિ
સચર સમાસના પ્રકૃતિ બેનો ધન પુરુષ પલક મે ખલક ઉપાસક આન્ય ધામ પતિ દેવ યુગલ શક્તિ તન આસકટ દેવન કે દેવ સકલ સ્થિર હો તુમ કૈવલ સાક્ષી વંત સુધ સલંગ પ્રોઢપદ પુરુષ એકલ મલ જય કરુણામય કંઠયંત મધ્ય આધ પરાપર હંસરૂપસ્તુતિ કુવેરની ગ્રંથ કરણ સ્વર મંગલાચરણ પરથમયેહી ધરન સજન ઉર ધ્યાન અબગ્રંથન પ્રારંભહુ સુન હો સંત સુજાણ લોક સંખ્ય ઉતપન ગતિ સપ્તદીપ સુરધામ સો સબ ગ્રંથ મેં ભાખવું વિવિધિ ભાત ગુણ ગ્રામ સકલ અંગ ભિન્ન ભિન્ન ગતિ અર્થ બોધ શુભ સાર કહેન કુવેર કર કે કહું સૌસે હરણ ભવ પાર શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય સાગર મહારાજ કી જય મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય શ્રી અવિચળદાસજી મહારાજ કી જય કૈવલ ધામ કી જય સત કેવલ સત 31મી સુધી કાલે વાંચી પણ 31માં બહુ ઊંડાણમાં આપણે ગયા નથી. જે વાત કરી છે તો ઊંડાણમાં કેમ જવાય એના માટે મેં અહીંયા થોડુંક લીટીઓ દોરી છે. એમાં જે 1 નંબર ઉપર જે દોરી છે એ જાડી ઘાટી લીટી છે. 2 નંબર છે એ લાંબી એટલે આમ મોટી લાંબી. પછી 3માં ત્રાસી છે, 4માં વાંકી છે, 5માં આછી છે, 6માં ટૂંકી છે, 7માં પતલી છે, 8માં બધાય કરતાં સીધી છે. સીધી નથી પણ બધાય કરતાં એમ. અને 9માં વાંકી ચૂકી છે. આ બધી કહેવાય હું લીટીઓ. હવે આપને ખબર કેવી રીતે પડે 83 છે. હવે 83માં તે આગળથી શરૂ કરીને ઉપર જતી, આગળથી શરૂ કરીને નીચે જતી એ 83 હોય. તો આમાંય ઘણા પ્રકાર પડે. હવે સમજણના આવી રીતે પ્રકાર પડે. આજે વાત કરું છું તો કે આ બધાય જે પ્રીતમદાસ, પ્રેમદાસ, સુખરામ, વિઠ્ઠલદાસ આ બધાની જુદી જુદી સમજણ હતી. અમુક સમજણો લીટી તો બધી જ કહેવાય, લીટીમાં કાંઈ વાંધો નથી. એટલા બધા ભગવાન માટે જ ગોતતા હતા. ઈશ્વર પ્રાપ્તિ કરવી, હું કોણ છું, આ જગત કોની રચના કરી છે, હું આ જગતમાં રચના કરી છે તો હું શા માટે આવ્યો છું, એની જ ગોતવાળા બધા હતા. પણ એની જ પોતાની સમજણ જુદી જુદી હતી. આપણે ઘરમાં સૂતા હોય, સવાર પડી ગયું છે તો પહેલો અવાજ આવ્યો તો કાગડાનો અવાજ આવે, પછી કોયલનો અવાજ આવે, મોર ટવકવાનો અવાજ આવે, એવી રીતે કુકડાનો અવાજ આવે. તો ઘરમાં સૂતા છીએ, આપણે એને જોયું નથી પણ અવાજ ઉપરથી પારખી જઈએ ને આપણે કે આ કોણ બોલે છે એમ. બિલાડી બોલતી હોય, કૂતરો બોલતો હોય, ગાય ભાંભરતી હોય, એવા ઘણા અવાજ હોય. તો આપણને ખબર પડી જાય અંદર સૂતા હોય તોય તે
આપણે રૂમમાં હોય તો કે આ અવાજ આનો છે. જંગલની અંદર સિંહ, શિયાળ, કૂતરા આ બધાય બોલતા હોય, જુદા જુદા અવાજ કાઢતા હોય. આપણે તો આપણા રૂમમાં હોય અથવા આપણા કુટીરમાં હોય, જંગલમાં હોય તો અવાજ ઉપરથી ખબર પડે છે કે આ ચિત્તો બોલે છે, એની ગર્જના છે, કે સિંહની ગર્જના છે, આ ચિત્તો છે એ ત્રાડ મારે છે, આ છે એ શિયાળિયું રોવે છે, એ ખબર પડી જાય ને. એવી રીતે આપણે પરમગુરુને કદાચ જોયા ન હોય, પ્રીતમદાસજીને જોયા નથી, પ્રેમદાસજીને જોયા નથી, સુખાનંદજીને જોયા નથી, પણ આના ઉપરથી સમજ છે, એના ઉપરથી ખબર પડી જાય. એટલે સમજના પ્રકારો જુદા જુદા છે. કોણ બોલે છે? પરમગુરુએ એક ચોપાઈની અંદર કીધું હતું કે મેં બધાની સાખી ને શબ્દોની સાંભળ્યા, એમાં અખા અને કબીરને મેં જોયા નથી કે, પણ અખા અને કબીર એ બધાથી ઉપર છે. બ્રહ્મની અંદર વાટ પાડીને આગળ નીકળ્યા, 4 વેદની 12 વયા ગયા થાય કે એના સાખી શબ્દોની શાખ જોઈને હું કહું છું કે એમાં ભરેલું જ્ઞાન છે એને જોઈને હું કહું છું કે આ લોકો આવા હતા. હવે એ જે સમજણ છે, એટલે અહીંયા વિશે એ રીતે મેં કીધું કે આ ખાલી લીટીઓ નથી દોરી, એ સમજણ દોરી છે. લીટીઓનું રૂપ હોય, સમજણનું રૂપ ન હોય, પણ જ્યારે વર્તનમાં આવે, વાણીમાં આવે ત્યારે એ સમજાય કે આ કઈ જગ્યાએ છે. અને સમજણના વિભાગે જ નાના મોટાની ડિગ્રીઓ હોય બધી જ. નાના મોટા જે આપણા સંસારની અંદર જે લોકો છે એમાં જે ગુરુ છે, શિષ્ય છે, પ્રોફેસરો છે, શિક્ષક છે, વિદ્યાર્થી છે, એ સમજણના આધારે જ જુદા જુદા પડે. કોઈ રાજકીય સ્તર ઉપર હોય તો એમાં વડાપ્રધાન છે, પ્રધાનો છે, મુખ્યમંત્રી છે, એના પ્રધાનો છે, નીચેના હોદ્દાઓ છે બધા આગળ, તો સમજણ પ્રમાણે. એવી રીતે ડૉક્ટરની અંદર લ્યો, એન્જિનિયરની અંદર લ્યો, સમજણ પ્રમાણે આ બધાના વિભાગો છે. પણ મૂળ સમજણ શું છે એમ? એટલે મુદ્દો એવો છે કે ભાઈ આ સમજણ છે એને મારે કેવી રીતે સમજવી? સમજણને સમજથી સમજવી, એ પાછી સમજ જ છે આપણી. સમજણને સમજવા માટે જોઈએ હું તો કે સમજ એ સાધન કંઈ બીજું નથી કે પાણી ભરવા માટે ડોલ જોઈ, પાણીની અંદર પાણી નથી ભરાતું. એટલે કીધું કે અહીંયા તો એવી વસ્તુ છે કે સમજની અંદર જ સમજણ ભરાય છે. અને સમ અને જણ આ બે વસ્તુની ભેગી થયેલી જે છે એનું નામ સમજણ છે. સમ જે જણ એટલે વ્યક્તિ. કેટલા જણા તમે આવવાના છો આજે મારા ઘરે? તો વ્યક્તિ. કયો વ્યક્તિ? કે જે સમ થયો છે, બધાને સરખી રીતે જોઈ શકે, જે ન્યાય આપવા વાળો હોય, કોઈને કોઈ વસ્તુનો વિવેક કરીને કામ કરવા વાળો હોય. તો એ બધાય ડૉક્ટર હોય તો બધાય દર્દીને હરખા જોવે. ન્યાયાધીશ છે તો બંને જે ફરિયાદી છે, જેની ફરિયાદ કરી છે, એ બંનેને હરખા પહેલાં જોવે. અને પછી એમાં કોની ભૂલ છે, કઈ રીતે કયા તરફ ન્યાય આપવો. પોતે જો કોઈ એક પક્ષનો હોય તો ન્યાય બરાબર આપી શકે નહીં, સમ થયેલો હોવો જોઈએ. મારો પક્ષ અને એનો પક્ષ એને બે ન હોય તો એ સમ થયો છે. એવો જણ સમજણ આવી રીતે સમ થયો છે. તો કે એ આ લૌકિક વ્યવહારમાં નહીં, પોતાના દમને સમ કર્યો છે. એની પહેલાં તો શ્વાસને સમ કરી અને જે એની અંદર જે જાણ આવી છે એને પ્રાપ્ત કરી છે, એને સમજણ કહેવાય. અને જેને પ્રાપ્ત કરી એ વ્યક્તિ, એટલે એને સમજુ કીધું. એટલે અહીંયા જે અત્યારે આપણે સમજવા જઈએ છીએ, એ સમજવા હું જઈએ છીએ તો કે મારે સમજણને કેમ સમજવી અને કેના દ્વારા સમજવી? તો કે સમજણ દ્વારા જ સમજવી. વિષય તો એ જ છે. પાણીમાં પાણી ભરવું અને પાત્ર, બીજું પાત્ર એમાં પાણી ભરવું, એ બહુ ફરક છે. તપેલીમાં પાણી ભરો, ડોલમાં પાણી ભરો, પણ તમે પાણીની અંદર પાણી કેવી રીતે ભરી શકશો? સમુદ્રમાં પાણી ભરો. આપણે બધા એના સાધનો આવા હોય, પણ કર્તાએ જે સાધન કર્યા છે એની ઉપરની અંદર જે પાણી ભરી રાખતો હશે તો એ સાધન કેવું ગજબનું હશે, જે આપણા સમજમાં નથી આવતું. એક ડોલ પાણી આપણે ઉપર નથી રાખી શકતા ને, એને ધરતીને અડાડીને રાખવું પડે છે. તો એ લાખો ગેલન પાણી, કરોડો ગેલન પાણી આકાશની અંદર સંઘરી રાખતા હશે.
તો એની સમજણ એનું પાત્ર કેવા પ્રકારનું છે? પાત્ર નથી દેખાતું આપને, અને પાણી હંગરે છે એ ખબર પડે છે, કારણ કે પડે છે એટલે ખબર પડે હંગરેલું છે. જો પાણી વરસાદ રૂપે પડે જ નહીં તો આપણે ખબર જ ના પડે કે ઉપર હંગરેલું પાણી હતું એમ. અને ન્યાય કોઈ પાત્ર ભરેલું છે, એ પાત્ર ભરેલું છે, એમાંથી પાણી કેવી રીતે જવતું હશે અને એનું વરસાદ રૂપે નીચે આવતું હશે. તો એવા જે જુદી રીતે સમજવાના પાત્ર છે એને આપણે ન સમજી શકીએ, એટલે ત્યાં સમજણ ઓછી પડે. એટલે ત્યારે સમજવા જાય ને ત્યારે આપણે એમાં લય થઈ જાય. એટલે એને સમજવા જતા આપણે હંમેશા લય થઈ જાય, કારણ કે જેમાંથી આપણે ઉત્પન્ન થયા એને સમજવા જતા, જેમ મીઠું સમુદ્રને સમજવા જાય અને એ મધદરિયામાં એને તમે નાખો એક ગાંગડો, તો એ નીચે એને સમજવા જાય કે હું આ માપ લઈ આવું કે સમુદ્ર કેટલો ઊંડો છે એમ, તો મીઠું નીચે જતા જતા તો ઓગળી જાય છે. એમ બાકીના બધા જ બ્રહ્મની અંદર ઓગળી જાય છે પોતાનું સ્વરૂપ જોવા જતા. એટલે બ્રહ્મની અંદર પીગળી જાય છે, એમ આપણે પણ પીગળી જઈએ છીએ. તો હવે ત્યાં સમજણ રૂપી પાછું આવરણ કરવું પડે અને એનાથી અલગ રહેવું પડે તો ન પીગળીએ. જેમાંથી ઉત્પન્ન થયા છે એમાં પીગળી ન જવું હોય તો શું કરવું? તો કે એ મારો અનુભવ છે, એટલે મારો એટલે આપણો બધાનો, કે એની અંદર એક આવરણ કરી નાખ્યું. માના ઉદરમાં જ્યારે આપણે શુક્રાણુ રૂપે હતા પહેલા દિવસથી લઈ, અને જો આપણે આવરણ ન કરી નાખ્યું હોત, ઓર ન કરતા ગયા હોત મોટો, તો માના જે દિવાલ હતી અંડકોષની એમાં ચૂસાઈ ગયા હોત અને આ મનુષ્ય રૂપ આપણે ધારણ કર્યું જ ન હોત. એટલે ત્યારે મને ખબર પડી કે મારે એક આવરણ કરી લેવું જોઈએ, જેથી કરીને એને પોષણમાંનું મળવું જોઈએ અને નાભીથી શ્વાસ આવવો જોઈએ. પણ મારે આ કોઈ અંડકોષની દિવાલને કંઈ અડવું નથી, અડી જઈશ તો ઉદાજી જાય તો મારું મૃત્યુ પણ થઈ જશે. એટલે આવરણ એક તૈયાર કર્યું, અને એ આવરણ કરવાની જરૂર એટલે પડી કે મારે 9 મહિને મનુષ્ય થવું છે, એટલે આવરણ કર્યું એક. અને એ આવરણ છે એ જ્યારે 9 મહિના પૂરા થાય, જ્યારે તૂટે છે અને જન્મ થાય છે, ત્યારે એ ઓર તૂટીને આપણો ગર્ભમાંથી મુક્તિ થાય અને જન્મ થાય છે. તો આ જે ગર્ભ છે એનું નામ છે હિરણ્ય ગર્ભ. જે બ્રહ્મનું નામ છે એ હિરણ્ય ગર્ભ છે. એક ગર્ભની અંદરથી બહાર નીકળે ને મનુષ્ય થયા, તો બીજા ગર્ભમાંથી બહાર નીકળશું તો અંશ થશું. અંશનું સ્વરૂપ, હું પોતાનું સ્વરૂપ જ્યારે મારે જાણવું હોય ત્યારે એની સમજ પણ પાકી જોઈ. તો કે આ સમજ જેની આગળ નહોતી, એવા બધા લોકો ઘણાય દેવોને માનતા હતા, પોતે પણ દેવ થઈ જતા હતા, પોતે પણ ગુરુ થઈ જતા હતા, અનેક શાસ્ત્રોને જાણતા હતા, વિદ્વાનો હતા, પણ એને આ સમજણ જે બાકી હતી, જે પરમ ગુરુ આગળથી લેવાની સમજણ હતી, એ બાકી હતી. તને કોની શીખવાડ્યું કે તારે મનુષ્ય થવાનું? એક શુક્રાણુને કોની શીખવાડ્યું કે તારે મનુષ્ય થવાનું? અને એ કોણ આપને શીખવાડે કે તારે છે એ અંશે થવાનું? આ બે વસ્તુ છે. તો એ અદૃશ્ય હું શીખ્યો છું, મારે મનુષ્ય થવાનું. મને જાણ આવતી હતી અને હું જાણ પકડતો હતો. ત્યારે એ શુક્રાણુ એવું હોશિયાર હતું, એ તે જાણ પકડીને અંડકોષની દિવાલને છેદીને વચ્ચેથી નીકળીને કેટલાય ભાઈઓ બહેનો આપણા નાશ પામી ગયા. અને એ છેદીને નાભી સુધી પહોંચીને પોતાની નાભીને જોડીને ત્યાંથી શ્વાસ લેવાની શરૂઆત કરે છે. જીવન ક્યાંથી મને મળે? એમ જાણ છે, ત્યાંથી એની પ્રાણ લીધો છે અને આપણે હવે જાણ લેવાની છે. એ પ્રાણ છે એનું રૂપ વાયુ રૂપે હતું, આ જાણ છે એનું રૂપ સમજણ રૂપે છે. જ્યારે અંશે થવાની સમજણ છે એ આ પ્રકારની છે. અને એટલા બધા લોકો એટલા માટે આવ્યા કે આટલી બધી લીટીઓ તમે કરી નાખી મહેશભાઈ, પણ લીટી દરેકમાં ફરક છે. તમે ભલે લીટી કયો, કુંભારને માટી આપવામાં આવે, એ માટીનું કુંભાર શું કરે? એ જ માટી છે એ ખેડૂતને આપવામાં આવે તો એ માટીનું ખેડૂત શું કરે? એ માટી કડિયાને આપવામાં આવે તો એ માટીનું એ શું કરે? એ જ માટી કોઈ વૈજ્ઞાનિકોને આપવામાં આવે અને એની અંદરથી જે ધાતુ જુદી પાડવાની પ્રક્રિયા કરવામાં આવે તો એ શું કરે? જો કે જેની જેવી સમજણ છે એ પ્રમાણે એને બહાર કાઢે. અંદરથી માટલા બનાવે, તાવડી બનાવે, કુંભારી કામ કરે.
ખેડૂત છે એ માટી જોઈને એની અંદર હું વાવવું, એમાંથી હું ઉગશે, કઈ રીતે એમાં કયું ખાતર નાખવું, એમ કરીને અંદરથી છોડ વનસ્પતિ એ અંદર ઔષધિ કે જે કાંઈ અનાજ વગેરે બહાર કાઢે. એ જ માટી છે એ કડિયાને આપવામાં આવે તો એ કડીઓ માટીની ઈંટો બનાવી અને દિવાલો બનાવી એનો ઉપયોગ કરે, માટીની દિવાલો બનાવીને ઘર બનાવે. તો કે જે જેની સમજણ છે એ પ્રમાણે. તો કે સાચી સમજણ શું છે એ તો કહો. આ બધાની તો સંસારની સમજણ છે તો કે સાચી સમજણ માટેની તલબ જ્યારે થાય કે મારે એ જોઈ જ છે અને મને મળવી જ જોઈએ, તો એ ગોતતા ગોતતા આવે અને ક્યાં મળશે એ 17 જગ્યાએ જાય અને જ્યાં એને એમ લાગે કે હવે આ જગ્યાએ મને મળે એમ છે ત્યાં પછી ઊંડો ખાડો ખોદી નાખે. હવે મારે અહીંયા ઊભું નથી રહેવું, જેટલું ઊંડું જવાય એટલું જવું. એવી સમજણના કેટલાય જન્મોથી ગોતનારા લોકો આ બધા હતા. અને એ માટે આટલા લોકોને પ્રેમદાસ છે એ પરમ ગુરુ આગળ લઈને આવે છે. પોતે તો ગુરુ છે અને એ આ શિષ્યોને લઈને આવે છે. આખરી સ્થિતિમાં તો ગુરુપદ છોડી દેશ પ્રેમદાસ. પ્રેમદાસની સમજ જુઓ, આ 7 શિષ્યોને પરમ ગુરુ આગળ લગાડી દેશે. ગુરુપદને છોડવાની તાકાત રાખી. એ અશ્મી મારે નથી જોતો. આખરી સ્થિતિ પ્રેમદાસની કેવી હતી, કેવી સમજણના પ્રેમદાસ હતા. શિષ્યો આવી સમજણના, એના ગુરુ એ સમજણના કે શિષ્યને શિષ્ય નથી બનાવી રાખવો મારે, અને મારે ગુરુ તરીકે એમાં રોકાવું નથી. પોતે પરમ ગુરુના શિષ્ય થઈ ગયા અને શિષ્ય પરમ ગુરુએ એમાંથી એને બાદ કરી નાખ્યા. તું શિષ્યમાંથી બાદ, હવે તું ઉપર વયો જા. કેવલની પાસે મૂકી દીધા. ત્યાં સુધી એને છેલ્લે પ્રાણ પણ છોડાયો એની 4.5 મહિના પછી. એટલે બાકીના શિષ્યોને પરમ ગુરુ પાસે મૂકી દીધા. હવે પોતાના કરતા આગળની ડિગ્રી આની અગર હું અહીંથી શીખું છું, તમે પણ અહીંયા જાઓ. જે આ 7 શિષ્યોને એની નહોતી ખબર પડતી, એવાને ત્યાં મૂકી દીધા અને ગુરુ પદને પણ છોડ્યું. ક્યાં સુધીનો ત્યાગ હોય, ક્યાં સુધીની સમજ હોય, એટલું જાણતા હતા. 3 કાળ જાણતા હતા, દરેકને જાણતા હતા. વ્યક્તિ આવે તો એના વિચારોને જાણી જતા હતા. પરમ ગુરુને ખાલી બેઠા બેઠા ચીની લીધા, કોઈને પૂછ્યું નહીં કે ભાઈ કોણ એવો પુરુષ છે, કોઈને પૂછ્યું નહીં. અહીંયા ધ્યાન કર્યું ત્યાં પરમ ગુરુ એને ચીનાઈ ગયા. એવી આ વ્યક્તિ પ્રેમદાસ, અને એની આ કર્યું. હવે આપણે વિઠ્ઠલદાસના આગળના ચરિત્રમાં જઈએ. હું તમને આ બંધારણ કરું છું કે આ બધાની સાથે જુઓ આ શું ચાલી રહ્યું છે અંદર. એના માટે તે 31મી ચોપાઈ ફરીથી વાંચીએ આપણે. કરો ચાલો. ઓર શીશ વિઠ્ઠલ વિદવાનું, અરુઢ ગતિ સમજે ગુઢ જ્ઞાનું, સકલ શાસ્ત્ર મત કે ગતિવંતો, સાંખ્ય જોગ બલ ભેદ વેદાંતો. બસ એક જ વાર. કારણ કે આવી ગયેલી છે ને એટલે એ તો કે આ 6 શાસ્ત્રને જાણતા હતા. મીમાંસાને જાણતા હતા. પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, કર્મ મીમાંસા, બ્રહ્મ મીમાંસા, સાંખ્ય દર્શન, યોગ દર્શનના દરેક પાસાને જાણતા હતા. યમ હોય તો 5 યમ છે તો એના પ્રકારોને જાણતા હતા. નિયમ છે તો 5 નિયમ છે એને જાણતા હતા. આટલા જન્મો સુધી એક વિષયની અંદર પારંગત થયેલા વિઠ્ઠલદાસ હતા. એક જન્મમાં તો પૂરું થાય નહીં. એક દિવસમાં જે કામ પૂરું ન થતું હોય એને આપણે આગળના દિવસે લેવું પડે ને. તો એ આ જાણવાળા હતા અને એવી કૃપા હતી એની ગુરુની, કહેવાય કે પરમ ગુરુની, કે જેની કહીએ એની ત્યારે, તો કે એને આગળના જન્મમાં પણ એ યાદ આવી જતું હતું કે હવે ગઈકાલનું કામ આ બાકી છે અધૂરું, મારે આ દિવસમાં કામ પૂરું કરવું જોઈએ. એ યાદ આવી જતું હતું. જ્યાં સુધી એના મનમાં એ રહ્યા કરતો, કીડો એને ડંખ્યા કરતો કે મારું કાંઈક કામ બાકી છે, મારું કાંઈક કામ બાકી છે. એમ કરીને દરેક શાસ્ત્રની અંદર પારંગત થઈ ગયેલા હતા. એક પણ એવી જગ્યા નહોતી રહેવા દીધી. ન્યાય દર્શનની અંદર તો ગૌતમે આખી જિંદગી એમાં આપી દીધી. જે અહલ્યાના પતિ ગૌતમ ઋષિએ ન્યાય દર્શનની શોધ કરી અને એ ન્યાય દર્શન આખું લખ્યું. એની આખી જિંદગી એની અંદર એની આપી દીધી. અને એ એક જિંદગી પછી વિઠ્ઠલદાસે એમાં આપી દીધી.
વિદ્વાન કાંઈ એમ થોડું થવાય કે જેટલું જ્ઞાન જાણે છે આપણે ગૌતમ ઋષિ એટલું પોતે જાણનારા હતા. મીમાંસા એટલે એને કીધું છે પૂર્વ મીમાંસા એટલે જૈમિની ઋષિનું પણ એ જ્ઞાન જાણતા હતા અને એ કર્મકાંડવાદી હતા. જૈમિની ઋષિ હતા, અનેક પ્રકારના કર્મોની એની વ્યવસ્થા કરી હતી. પ્રાણાયામ એમાં જ આવી જાય. કર્મ કયું કરવું કે જેથી કરીને આપણે ઈશ્વર પ્રાપ્તિ થાય. અને આ જૈમિની છે એ વેદવ્યાસ એટલે કૃષ્ણદેવપાયનના શિષ્ય હતા. અને વેદવ્યાસ છે એ પુલહ ઋષિ હતા, એનું રૂપ હતા. પુલહ ઋષિ છે એ બ્રહ્માના શરૂઆતની આ સૃષ્ટિ રચના કરી એના જે 16 માનસપુત્ર હતા એમાંના 5મા મનસ્પુત્ર હતા. અને 5મા એની પત્નીનું નામ હતું ગતિ. આ ગતિ એ દર વખતે દર ચોકડીમાં એ જ વેદવ્યાસ થાય દ્વાપરની અંદર. અને એ વેદવ્યાસ થાય એટલે એની જાણ વેદવ્યાસમાં આવે એટલે વેદવ્યાસ થાય. જે વેદવ્યાસ માટે પાત્ર તૈયાર થયું હોય એમાં એની જાણ ઉતરે. અને એના શિષ્ય જૈમિની હતા જેની મીમાંસા લખી. તો આવી રીતે કરીને વેદવ્યાસ તે આ બંને વચ્ચે પાછો ભેદ હતો. આ કર્મ મીમાંસાને માનતા હતા અને વેદવ્યાસ છે એ બ્રહ્મ મીમાંસાને માનતા હતા કે જ્ઞાનથી બધું થઈ જાય. પહેલા કર્મથી માનતા હતા. એને પણ વિઠ્ઠલદાસ આ બંનેને જાણનારા હતા. પાછા વિઠ્ઠલદાસ કેવા હતા? હું કહું છું કે જે વેદવ્યાસે આખું જીવન જે કાઢી નાખ્યું એ વિઠ્ઠલદાસ જાણતા હતા. સામાન્ય વ્યક્તિ નહોતા. આ તમને કહું છું. અને એની સાથે વેદાંતની જાણતા હતા. 108 ઉપનિષદોનું જાણ હતી એની. મેં તમને કીધું એમ યોગ દર્શનના 84 આસનો, આસન પ્રાણાયામના અનેક પ્રકારો, પ્રત્યાહારના જે 5 પ્રકાર આપ્યા, 5 ઇન્દ્રિયોને ખેંચી અને જેમ કાચબો રહે છે પ્રત્યાહાર કરીને પોતે સંકોચાઈને પોતાના કેન્દ્રમાં આવી જવું, એ પણ જાણનારા હતા. ધારણા કરવી કોઈ પણ અને એના ઉપરથી નક્કી કરવું કે આ શું છે. દૂર ધુવાડો હોય તો નક્કી થાય કે ત્યાં કંઈક આગ લાગી હશે, ધુવાડા ઉપરથી નક્કી કરે. એમ ધારણા, તર્ક વગેરે શાસ્ત્રથી નક્કી કરનારા એવા જે શાસ્ત્રો હતા એના શાસ્ત્રના પણ જ્ઞાતા. સાંખ્ય દર્શન, વૈશેષિક દર્શન, આ દર્શનના વિદ્વાન. એટલે વિઠ્ઠલને હું વિદ્વાન કહું છું. કે વિઠ્ઠલને એમનું વિદ્વાન નથી કહેતો, 1-2 દિવસની અંદર વિદ્વાન નથી થઈ ગયો. વિઠ્ઠલે એની વાહે ઘણા જન્મો કાઢી નાખ્યા છે. એવા વિઠ્ઠલદાસ એની વાત કરું છું. કે આગળની ચોપાઈ કરમ ધરમ. હા, ધરમ ધરમ કે ભરમોલંગી નિજ ચૈતન ગત્ય મેર તરંગી ભાગ ત્યાગ કર કે તન શોધે સ્થૂલ સૂક્ષ્મ કારણ જેહી બોધે કરમ ધર્મ કે ભરમ ઓળંગી નિજ ચૈતન ગત્ય મેર તરંગી ભાગ ત્યાગ કર કે તન શોધે સ્થૂલ સૂક્ષ્મ કારણ જેહી બોધે. શ્રીમંત ભગવાન કરુણાસાગર કહે છે, શાસ્ત્રકારોએ માન્ય રાખેલા કર્મકાંડ રૂપે ધર્મને તથા દાન પુણ્ય રૂપ ધર્મને તથા દાન પુણ્ય રૂપ ધર્મને ઓળંગી પોતાના નિજ ચેતન્ય સ્વસ્વરૂપમાં રંગાયેલા રહેતા હતા. તેઓ સાંખ્યના મત પ્રમાણે સઘળા શરીરના ભાગ ત્યાગ કરવાની વસ્તુના જાણકાર હતા અને સમજણપૂર્વક કાયને ખોજી પોતાનું સ્વયંપદ તારવતા હતા. ઉપદેશ કરતી વખતે સ્થૂળના તત્વો, સૂક્ષ્મ શરીરના તત્વો અને કારણ શરીરના તત્વોને યથાર્થ સમજાવતા હતા. પોતે જાણે તો સમજાવે ને. તો એ કે આ વિઠ્ઠલદાસ હતા. તો એ કે કર્મ એટલે જો મેં કીધું ને મીમાંસા જૈમિનીની પૂર્વ મીમાંસા, એ કર્મ આખી કર્મવાદી. કર્મને જાણતા હતા, ધર્મને જાણતા હતા, જ્ઞાનને પણ જાણતા હતા. જ્ઞાન એટલે સાંખ્ય જે દર્શન છે એ જ્ઞાનથી ભરેલું છે. એમાં તત્વોની વાત કરી છે. ભાઈ આ વાળ કેનો બને છે ત્યાં સુધીની જાણ જે આ વસ્તુની અંદર હોય.
પાપણનો વાળ ક્યાંથી બને છે, નેણનો વાળ ક્યાંથી બને છે, ચામડીના પ્રકારો જુદા જુદા કેમ છે, હાડકાઓ જુદા જુદા કેમ છે, માંસના પ્રકારો, અહીંયા માંસ છે એ જુદું છે અને અહીંયા માંસ છે એ જુદું છે, માંસના પ્રકારો જુદા કર્યા છે, નાડીઓ દરેક જુદી કરી છે, એમાં વહેનારું લોહી પણ જુદી જુદી રીતે કામ કરે છે, ધમની અને શિરામાં. તો દરેક વાતનો જે વિચાર કરતા હતા એટલી બારીકાઈથી સમજતા હતા, જે ઘાટની પોતાના શરીરની એટલે સ્થૂળ શરીરની, સૂક્ષ્મ શરીર કેવી રીતે આ ઘાટ છોડીને બહાર જાય છે સપનામાં, હું અહીંયા હૂતો છું અને બહાર કઈ રીતે જાય છે, અને બહાર જાય છે તો ત્યાં રોકાય કેમ નથી જતું, પાછું આ શરીરમાં કેમ આવી જાય છે, એ કયો તાર જોડેલો છે, કોણ એને ખેંચીને લઈ આવે છે પાછું, તો કે એના તત્વો કયા છે એ તત્વોને જાણનારા હતા. સ્થૂળના તત્વમાં અહીંયા હું હોઈ ગયો અને સૂક્ષ્મ શરીરમાં વહી ગયો સપનામાં, મને આ શરીર યાદ જ નથી રહેતું, મારું જે સપનાનું શરીર છે એ જ હું સાચું માનું છું, એની આંખ એનાથી જોઉં છું, એના પગ એનાથી ચાલું છું, એના હાથ એનાથી પકડું છું, આ બધા તો સ્થૂળ તો અહીંયા પડ્યા છે. તો કે આ તત્વો અને જે સૂક્ષ્મ શરીરના તત્વોમાં શું ફરક છે, એ સાંખ્યની દ્રષ્ટિએ જોનારા હતા. આ શરીરમાંથી કોણ એને લઈ જાય છે ત્યાં, જ્યાં એ સપન શરીર જાય છે ત્યાં કયું એને વસ્તુ છે જે કાર્ય કરાવે છે, ત્યાં કઈ એવી સ્મૃતિ એની અંદર હતી, કેવા એવા સંસ્કાર હતા કે એને આવું સપનું આવ્યું. સપનાનું વર્ગીકરણ કેના કારણે આ થયું. જનક રાજા બધાને વિદ્વાનોને બ્રહ્મજ્ઞાનીઓને પ્રશ્ન પૂછતા હતા કે મને સપનું આવ્યું, એમાં હું ભિખારી થઈ ગયેલો હતો, મારું રાજ્ય બાજ્ય બધું વહી ગયું હતું, ભીખ માંગતો હતો, ભીખ માંગીને એક રોટલો મેં લઈ આવ્યો અને હું ખાવા બેઠો ત્યાં કૂતરું આવીને લઈ ગયું, અને કૂતરું આવીને લઈ ગયું એટલે હું આમ સફાળો ઊભો થઈ ગયો. જેવો ઊભો થયો ત્યાં રાજમહેલની અંદર હું તો હૂતો થઈ કે અહીં તો રાજા છું, તો કે મને જવાબ આપો, આ સાચું કે આ સાચું કે. એટલે બધાને પૂછે, કોઈ જવાબ નહોતો આવ્યો. અષ્ટાવક્રજીને પૂછ્યું એટલે કીધું કે ઈ સાચું નહીં ને આ સાચું નહીં, સપનું ખોટું ને આ સપનું જ છે મોટું, ઓલું સપનું ખોટું અને આ સપનું છે મોટું. સમજાણું? તો કે એમાં તું જોનારો બે બાજુ સાચો, કે તું સપનામાં તું જોનારો હતો ને આ રીતે તું જાગ્યો ને તને ખબર પડી કે હું તો રાજમહેલમાં છું, એને જોનારો. એવી રીતે એને જવાબ આપ્યો એટલે તરત અષ્ટાવક્રના ચરણમાં જનક રાજા પડી ગયા કે તમે મારા ગુરુ. હવે હતા તો નાના એવા, 8 અંગથી વાંકા હતા, અષ્ટાવક્ર હતા, ચામડી જોવો તો કાળી ડિબાંગ પડી ગયેલી, 8-9 વર્ષનું શરીર હતું. જનક તો રાજા હતા એ સમયમાં. કે જો એના વિષયમાં પણ જેટલી જાણ અષ્ટાવક્રને હતી એટલી વિઠ્ઠલદાસને હતી. આ વાત સમજો. હું તમને એમ કહેવા માંગુ, અષ્ટાવક્રને નીચે કહેવા નથી માંગતો હું, પણ આ અષ્ટાવક્ર રહી ચૂકેલા વિઠ્ઠલદાસ. પરમગુરુ આગળ પહોંચવું કઈ હેલી વાત હતી? કોણ પહોંચીએ કે? અમે બધા હીરાના વેપારી, કેટલી જમીનો ખોદી ખોદીને કેટલાય માટી, કેટલાય કાકરા, કેટલાય પથરાઓ, કેટલાય કોલસાઓ, કેટલી ધાતુઓ એની અંદરથી છૂટા પાડવાના હીરા, અને થોડા નીકળે. 500, 700, 1000 ટ્રક હોય તો એની અંદરથી 100-150 કેરેટ ખાલી માલ નીકળ્યો હોય, એટલે ગ્રામની અંદર તો બહુ ઓછો થાય. તો એટલો માલ કાઢવાનો તો કેવો નીકળે, અને એની કિંમત કેટલી હોય? અમથા લોકો જાય હીરા લેવા. કે વિઠ્ઠલદાસ આવા, ઓલા આભૂષણ રૂપ તો પ્રેમદાસ હતા, આ બધા આભૂષણની અંદર જડાયેલા હીરા હતા. પ્રેમદાસ હતા એ આભૂષણ રૂપ હતા, કે મારે ને જેટલા લોકો આવતા હતા એનું આભૂષણ હતું એ પ્રેમદાસ હતા કે. અને એમાં જે રત્નો જડાયેલા હતા, હીરા જડાયેલા હતા, એવા તો આ બધા રત્નો હતા કે. હું સમજો છો કે તમે મારી આગળ જે આવે છે એ તો જુઓ કે, અને એના કારણે મને ખાલી ઓળખો. હું તમને એમ નથી કહેતો કે મને તમે માનો, પણ આ જે લોકો આવે છે એની સમજને એ સમજીને જે આવ્યા છે એના ઉપરથી તો નક્કી કરો તમે કે આ મારું જ્ઞાન હું ક્યાંથી લઈ આવ્યો છું કે, આ મને કોને આપ્યું છે કે. તો કીધું કે જો કે આ બધાથી પર કે આ બધાને સમજતા સૂક્ષ્મ શરીર જાય છે અને પાછું કેમ વળે છે. જ્યારે અહીંયા જાગીએ છીએ કઈ એવી ઘટના થાય છે, એની આંકડી કઈ મારેલી છે. રબર આપણે લાંબુ કરીએ, આમ કરીને ખેંચીએ, આ હાથમાં ન પકડેલું હોય તો આને પછી અહીંથી છોડી દો તો એ અહીંયા પહોંચતું નથી. કાંઈક એવું છે જે પકડ છે, જેને પકડી રાખ્યું છે સ્થૂળ શરીરે, એટલે સૂક્ષ્મ શરીર પાછું આવે છે
અને એ પકડ જે દિવસે છૂટી જશે ત્યારે સૂક્ષ્મ શરીર પાછું નહીં આવે, ત્યારે મૃત્યુ ગણાશે. તો એ પકડ કેની છે અને એ છૂટી જાય છે ત્યારે મૃત્યુ કેમ થાય છે, એને પણ જાણનારા હતા વિઠ્ઠલદાસ. એ કે હું જાણું છું એમ નહીં, પછી એમ કીધું એ સમજાવતા હતા યથાર્થ, બીજાને સમજાવનારા હતા. આમાં કીધું છે સૂક્ષ્મ શરીરના તત્વો અને કારણ શરીરના તત્વોને યથાર્થ સમજાવતા હતા. પોતે જાણવું અને બીજાને સમજાવવું એ બહુ અઘરું પડે. મૂંગો માણસ હોય એને તમે મધ ચટાડો, પછી કે તું આ મધ કેવું હતું એનું વર્ણન કરતો, કે એ તો મૂંગો છે, એને ભાન છે કે આવું મજા આવી, બહુ મજાની. એમ એક તો અનુભવી હોય, અનુભવી કહેવાય જેની મધ ખાધું, પણ વેતા ન કહેવાય. વેતા એટલે બીજાને પણ સમજાવી શકે, બીજાની અંદર પણ જ્ઞાન કરાવી શકે. બેની અંદર ફરક છે. અહીંયા વિઠ્ઠલદાસને વેતા કહેવામાં આવ્યા છે. આજે આટલા શરીરોના અંશના વેતા નથી કીધા, કેવલ કરતા વેતા નથી કીધા. આને સમજી લીજો પહેલા, બે વચ્ચેનો તફાવત સમજો. આજે લીટી જુદી જુદી પાડીશ ને એટલે તફાવત કરવા હાટું જ પાડી છે. કે આવા વિઠ્ઠલદાસ એ જાણનારા હતા કે, અને બીજાને સમજાવતા હતા કે જો આવી રીતે તારું શરીર પહેલું છે, આ બીજું શરીર છે, આ ત્રીજું છે, કારણ શરીરમાં તું જાતો આમ થાય છે. તો એ દરેકને સમજાવી શકતા હતા. અનુભવ કરવો અને સમજાવવું આ બંનેની અંદર બહુ ફરક છે. કોઈ માણસ એન્જિનિયર થઈ જાય પણ એ શિક્ષક ન થઈ શકે. એને શિક્ષક થવા માટે પાછું શિક્ષણનું ભણવું પડે. કેમ સમજાવવું, કેમ જ્ઞાન આપવું. ઘણા ડોક્ટર થઈ જાય પણ એ ડોક્ટર બનાવી ન શકે. કોઈને ડોક્ટર કેમ થવું સમજાવી ન કે, એના માટે એને પાછું પ્રોફેસર થવું પડે, અને પછી ત્યારે એ સમજાવી શકે કે ડોક્ટર એ કર્યા પછી પણ પ્રોફેસર છે. અને જો એ ડોક્ટર હોય અને પ્રોફેસર ન થયા હોય તો એને જે સમજાવવું છે એ સામેવાળાને યથાર્થ રૂપે ભાષામાં સમજાવી ન શકે. એના દાખલાઓ આપી, ઉદાહરણો આપી, એ કઈ રીતે સમજશે એ સમજના ઉદાહરણો એની સામે મૂકવા પડે તો એ સમજે. અને એની સરળ પદ્ધતિ કઈ છે એ સમજે, ત્યાર પછી સમજાવી શકે. એટલે કીધું અનુભવી થઈ ગયા પણ વેતા ન થાય. તો કે વિઠ્ઠલદાસ તો વેતા પણ હતા. અહીંયા વિઠ્ઠલદાસની વાત કરી. હું તમને એમ લાગશે કે ચરિત્ર વાંચતા વાંચતા એવું લાગે પરમગુરુ તો ભૂલાઈ ગયા છે. આવા લોકો પરમગુરુ આગળ જાય છે એમ એને ખબર નથી એમને કોણ લઈ જાય છે. પ્રેમદાસ નો તો આ બધા સાથે સાથે નીચે રહી ગયા હોત. પ્રેમદાસ જાણતા હતા પરમગુરુની આ કિંમત છે એમ. આભૂષણ જાણતું હતું કે રાજાના ગળામાં મારે પડાય. એમાં જે હીરા અને મોતી ને રત્નો જડેલા હતા એને નહોતી ખબર. આભૂષણ જાણકાર હતું આ, કે મારે બીજા કોઈના ગળામાં નથી જવું, કે કોઈ બીજાના મુકુટમાં નથી મારે શોભા કરવી, મારે તો રાજાના ગળામાં પડવું છે અને એના ગળામાં શોભાયમાન થવું છે. એવા પ્રેમદાસ હતા. આગળની ચોપાઈ 33. મહાકારણ પર કારણ પરમ નિજ ચેતન ચિદ પાયે મરમ અગમ ગોચર ગોચર ઘર કી સરલ સુતર ગતિયા સર ભર કી મહાકારણ પર કારણ પરમ નિજ ચેતન ચિદ પાયે મરમ અગમ ગોચર ગોચર ઘર કી સરલ સુતર ગતિયા સર ભર કી. આ સંતની ગતિ એવી શોધક હતી કે તેઓ મહાકારણ અવસ્થામાં તત્વો સમજી તેથી પરમ કારણ દેહના ચેતન સાક્ષીરૂપ રહી અગમ્ય જોવામાં નહીં આવે તેવા ઘરમાં રહી સઘળી સુરતાને ગમ ગતિમાં સરભર કરી રહેતા હતા. આ ખબર પડી ગઈ આ સંત કેવા હતા કે આ સંતની શોધક ગતિ હતી, ગોતવાની જ ગતિ હતી. અને જ્યાં સુધી ગોતનારાને ન ગોતું ત્યાં સુધી કે મારે ગોતું છે. ગોતવાની ગતિ શોધક દ્રષ્ટિ ક્યાં સુધી હતી કે શોધનારો કોણ છે એને હું ન શોધી લઉં ત્યાં સુધી મારે શોધ શરૂ રાખવી છે, ગોતવાની ગતિ રાખવી છે.
મને કોણ શોધાવે છે, કોણ ગોતાવે છે? મારી અંદર એવું કંઈક છે તો મને ગોતવા જવા ને, શોધવા જવા દેશે ને, ગોતવા જવા દેશે ને. તો એ કોણ છે ત્યાં સુધી મારે પહોંચવું છે કે એ ગતિ ત્યાં સુધી શોધક હતા. અષ્ટાવક્ર જનકના દરબારની અંદર આવે અને એને જોઈને વિદ્વાનો બધા જનકની દરબારની અંદર અનેક વિદ્વાનો બેઠેલા હતા. એમાં 8 અંગે વાંકા, ચામડું કાળું એમ, અને બાળક હાવ ખાવા પીવાનું એટલું બધું હતું નહીં, હાવ ગરીબ હતા. પિતાજી કોહડ ઋષિ હતા, એ તો જનક રાજા એને પૂરી દીધા હતા જેલમાં 88,000 સાધુઓની સાથે, સાધુ સંતોની સાથે. તો હવે માતા એકલી એનું પોષણ કરતી હતી, હાડકા બહાર દેખાતા હતા, કંઈ કપડાં હરખા પહેરવાના હતા નહીં. એવી રીતે એ જ્યારે અંદર આવે છે તો વિદ્વાનોની સભાની અંદરથી બધા જોર જોરથી હસવા મળે છે કે આ બ્રહ્મજ્ઞાની આ હું બ્રહ્મજ્ઞાન આપવાનું, હું વાત કરશે કે અમે અહીંયા બેઠા છીએ એટલા સુશોભિત કે. એટલે જોરથી બોલે છે કે આ તરત આવો અવાજ સાંભળે દાંત કાઢતા જનકને કહે છે, એ જનકી કે આ ચમારોની સભા તે કેમ ભરી છે? કે ચમારો એટલે કે આ મોચીઓની, કે એ ચામડાને ઓળખે, કે ચમારોની સભા નથી, વિદ્વાનો છે કે આ બધા. જનક કહે છે, અને ઓલા સ્તબ્ધ થઈ ગયા, ઘડીક દાંત કાઢતા થાય, એ બધા મૂંઝાઈ ગયા કે આ શું કહે છે કે આપને ચમાર કીધા એમ. એટલે પછી તરત કીધું ચમારો કેમ કહો છો કે મારા વિદ્વાનો છે કે 1 વેદ 2 વેદ 3 વેદને જાણનારા છે કે શાસ્ત્રને જાણનારા છે. તો કે થઈ શું ગયું કે મને આવતા જોઈને એની તો ચામડાની જ કિંમત કરી. ચમારો એ ચામડું જોવે કે ભેંસનું છે, ગાયનું છે, કે એના ચપ્પલ બનાવવા માટે એની મારું ચામડું જોયું, મારું જ્ઞાન ક્યાં જોઈ શક્યા છે કે. એટલે ચમાર ના કહું તો શું કહું કે. એટલું અભિમાનથી એને કીધું એટલે જનક રાજા ઊભા થઈ ગયા કે વાત તો સાચી છે, અને ઓલા બધા સ્તબ્ધ થઈ ગયા. પણ વિઠ્ઠલદાસ હતા ન્યા હોત તો આ ન કરત, આ અહમ ન રાખતી. વિઠ્ઠલદાસે આ અહમને પણ છોડી દીધો હતો કે મારે એને સિદ્ધ જ નથી થવું. એ કે મારા પિતાજીને છોડાવવા જવાની એ પ્રયત્ન નથી કરવો કે જેથી કરીને મારે બીજાને આમ કહેવું પડે. એ પદને પણ એની અશ્મિવાળા પદને એની છોડી દીધું હતું. ત્યારે વિઠ્ઠલદાસ અહીંયા આવે છે. આ વાત સમજાવું છું. પહેલો તો એટલો બધો આપણે એમ લાગે કે હા કે કેવો સરસ મજાનું કીધું. પછી પાછા એવા 5-10 પ્રશ્ન પૂછ્યા જનક રાજાએ, અને એના જવાબો અષ્ટાવક્રે આપ્યા. એટલે એને તરત જ તે બાજુના સિંહાસન, જે ગુરુનું સિંહાસન હોય એના ઉપર બેહારી દેવામાં આવ્યા. એ હોતી એવું પદ મારે નથી જોતું. વિઠ્ઠલદાસ છે એ ત્યાં સુધી પહોંચેલા છે. વિદવત્તા તો જુઓ કે મારે આનો કરીને પિતાને છોડાવવા છે, આ રાજાના ગુરુ થઈ જવું છે, અને હું જો બ્રહ્મજ્ઞાની છું, એ બ્રહ્મોસ્મી પણ મને હવે જોતો નથી. એટલે મારા ગુરુ જે શ્રેષ્ઠ ગુરુ છે, જે બ્રહ્મને પૂર્ણ જાણે છે, એની પાછળ મારે જવું છે. એવા વિઠ્ઠલદાસ હતા. અને એની ગતિ કે મહાકારણ અને પરમ કારણ દેહને તરત જાણનારા હતા. નિજ ચેતન ચિદ પાય મરમ, એનો મર્મ પામતા હતા કે આત્મગતિ, પરમાત્મા ગતિ ને બ્રહ્મગતિ શું હતી. એ નિજ ચેતન જે ગતિ હતી એને આત્મગતિ કહેતા હતા, બ્રહ્મગતિ કહેતા હતા. કારણ કે હજી અંશ ગતિ પ્રાપ્ત નહોતી થઈ. હમણાં પ્રશ્ન થાય કોઈને કે નિજ ચેતન ગતિ કહે છે, એ તો અંશની ન થઈ. પણ હું નાનો હોઉં ને ત્યારે મને હાવ નાનો હોઉં એટલે મને એમ લાગે કે આ જગત કોની બનાવ્યું છે. તો મને મારા બાપા જ યાદ આવે કે એની મને બનાવ્યો છે ને આ ઘર એનું છે, એટલે એની જ બધું બનાવ્યું છે ને. કારણ કે મારી સમજણ જ ત્યારે એવડી હોય. એટલે જ્યારે આ સમજણ પણ ત્યાં કૈવલ આગળ જવામાં, પરમગુરુ આગળ જવામાં એ બાળક જેવી જ છે. એટલે નિજ ચેતન ગતિ આત્મા પરમાત્માને બ્રહ્મને કહે છે. ત્યાં સુધી એ જાણનારા હતા. પણ જગતમાં તો બહુ મોટી કહેવાય. અનેક લોકને વટીને ગયા છે. એટલે બ્રહ્મા, વિષ્ણુ, શંકર, એટલે મેં કીધું ને ભૂર ભુવ સ્વ, જલલોક, તપલોક, મહરલોક, સતલોક, પછી આ બ્રહ્મપુરી, વૈકુંઠ, કૈલાસ, ગૌલોક, શક્તિધામ, નિરંજનધામ, એને તો વટીને ગયેલા હતા. તો પણ એની સમજ ને ટૂંકી થતી હતી, તો પણ સમજ ઓછી પડતી હતી. એટલે આને નિશ્ચેતન અગમ અગોચર ગોચર ઘરકી, અગમ અગોચર ગોચર ઘરકી, સરળ સૂતર ગતિયાર સરભરકી. એની સાથે એનો તાર જોડાયેલો હતો. સૂતર એટલે તાર, દોરો એ જોડાયેલો હતો. જે રીતે કરોળિયો છે એ નીચે આવ્યો હોય અને ઝાડાની અંદર એનો તાર જોડાયેલો હોય એટલે તરત ત્યાં જઈ શકે. એ તારે જોડાયેલો, આપને નથી ખબર એ તારે જોડાયેલો. કરોળિયો અહીંયા આટા મારતો હોય પણ એ તારે જોડાયેલો હોય. એ તો અહીંયા ગળે કે કંઈક આપણે અડે ને હાથે તો ખબર પડે કે આ કરોળિયાનો તાર છે અહીંયા. ત્યાં સુધી આપણે દેખાય નહીં, દ્રશ્યમાં ન આવે. એ કેટલું અદૃશ્ય વસ્તુ હતી કે નથી દેખાતી એવી વસ્તુ કરોળિયો બનાવે છે, અને એ તારે એ પાછો ચડી જાય છે. એવા એ કે આ બ્રહ્મ જ્ઞાનની અંદર એક તાર હતા. એવા વિઠ્ઠલદાસ હતા. એની પોતાનું જાળું છોડ્યું નહોતું. જે જાળું હતું એ બ્રહ્મનું હતું.
એને છોડ્યું નહોતું, ઝાડું છોડી દીધું પણ તાર બાંધેલો હતો. તો કે એનું સૂતર દોરી એ છોડેલી નહોતી, દોરીથી પાછા પહોંચી જવાય. પતંગ ઉડાડ્યા છે એને ખબર હોય કે દોરી કપાઈ જાય તો પતંગ જાય હાથમાંથી. દોરી જ્યાં સુધી બંધાયેલી છે ત્યાં સુધી તો પતંગ આપણે ઉડાડીએ છીએ. જેમ એને નચાવો, જે બાજુ લઈ જાઓ એ બાજુ લઈ જઈ શકીએ છીએ. તો કે એવી રીતે આ વિઠ્ઠલદાસ વિદ્વત્તાને પ્રાપ્ત કરી પણ આવી ઝીણી ઝીણી બાબતો સમજતા હતા અને સમજાવી શકતા હતા. આગળની ચોપાઈ. સુઘડ શિરોમણી ચતુર સુચંગા જ્ઞાન ચક્ષુ નિજર લક્ષ્ય નિરૂપણ સ્વરૂપ સનાતિ ભિન્ન ભાવ નહીં પક્ષ ને પાતી. સુઘડ શિરોમણી ચતુર સુચંગા જ્ઞાન ચક્ષુ નિજર ઠૌમંગા લક્ષ્ય નિરૂપણ સ્વરૂપ સનાતિ ભિન્ન ભાવ નહીં પક્ષ ને પાતી. ઉત્તમ પ્રકારના ચતુર્જનોના શિરોમણી રૂપ તેમજ સાચી વસ્તુમાં ઠરી રહે એવા જેના જ્ઞાનચક્ષુ નિજને નિહાળવા ગુરુ ગમે ઉઘડેલા છે. ઉત્તમ પ્રકારના ચતુર્જનો ના શિરોમણી એટલે હોશિયારી કઈ ઓછી નહોતી, નકર આવા પદો છોડી શકતા છે. ચતુર હતા એ કે આમાં નથી પકડાવવો, ચતુર હોય એ જ ન પકડાય. એટલે કે એવા ચતુર હતા, એવા હોશિયાર હતા કે આવા બ્રહ્મા વિષ્ણુ શંકર આદિશક્તિ નિરંજન સતલોક ગુરુપદ આ જે વિશેષ જે કઈ આ બાજુના પદ છે, પદાર્થ ગુરુ, શુદ્ધ ગુરુ, સદગુરુ, આ બધાના નીચેના જે પદો છે એની અંદર એ પોતે પકડાતા નહોતા. કેમ નહોતા પકડાતા? કે ચતુરાઈમાં બહુ હોશિયાર હતા, ચતુરાઈમાં ચતુર હતા, કે બધાય ચતુર હતા એમાં શિરોમણી હતા, એટલે ચતુરાઈમાં પણ ચતુર હતા. ચતુર્જનોના શિરોમણી રૂપ તેમજ સાચી વસ્તુમાં ઠરી રહેલા હતા. સાચી વસ્તુ શું છે એમાં પાસે સ્થિર હતા. ઠરી રહેવું એટલે સ્થિર થઈ જવું. આપણું ઘી છે એ તમે અગ્નિની બાજુમાં લઈ જાઓ તો વહેવા મળે, પ્રવાહી થઈ જાય, પણ તમે એને પાછું ઠંડકમાં લઈ જાઓ એટલે ઠરીને સ્થિર થઈ જાય, બેસી જાય, જામી જાય. એમ એ કે જ્ઞાનની અંદર તો એ કે આ મૂળ વસ્તુ જે હતી એની અંદર તો જામેલા હતા, ઠરી ગયેલા હતા, સ્થિર થઈ ગયેલા હતા. એવા જેના જ્ઞાનચક્ષુ નિજને નિહાળવા ગુરુ ગમે ઉઘડેલા છે. પોતાના સ્વરૂપ સાચું સ્વરૂપ શું છે? આપણી અંદર દેહ ભાવ છે, જીવ ભાવ છે, આત્મભાવ છે, અંશ ભાવ છે. તો એ કે એમાં મારું સાચું સ્વરૂપ શું છે એના માટે જ્ઞાનચક્ષુ નિજને નિહાળવા ગુરુ ગમે ઉઘડેલા છે. ગુરુની જે બુદ્ધિ છે, ગમ છે, જેની હોશિયારી છે, ગુરુની જે સમજણ છે એનાથી ઉઘડેલા છે. પોતાની સમજણથી નહીં, નકર એને અહમ આવી જાય કે આ તો મેં કર્યું. તો કે નહીં, મારા ઉપર મારા આ ગુરુ બેઠા છે, એને ગુરુ ગમથી મારા આંખો ઉઘડેલી છે, એટલે પોતાનો અહમ એમાં પીગળી ગયો. પોતાને આ સમજ તો હતી જ કે આ સમજ સુધીનો હું પહોંચેલો છું, પણ ગુરુ ગમે મારા આંખ ઉઘડેલી છે. પરમ ગુરુ આ રીતે એને મૂલત્વે છે. એટલે ગુરુ ગમે આંખ ઉઘડેલી એટલે ગુરુ માથે છે મારી હોશિયારી નથી. પહેલા તો એમ કીધું જે ચતુર હતા એમાં શિરોમણી હતા, અને પાછા એમ કહે છે કે ગુરુ ગમે ઉઘડેલા હતા, એટલે હું તો કાંઈ નથી એમ પણ કહી દીધું. ચતુરમાં હોશિયાર, અને છતાંય મારી અંદર મારી કોઈ ચતુર, હું તો ગુરુ ગમે આ બધું કરું છું. એટલે પોતે તો હાવ કહેવાય ને કે ઢ થઈ ગયા, ડફોળ થઈ ગયા, મને કાંઈ નથી આવડતું, અજ્ઞાની થઈ ગયા. છટકવા માટે અજ્ઞાની અને આગળ જવા માટે જ્ઞાની બંને સાથે રાખ્યું કે આ પદમાંથી છટકી જવું છે એટલે મને ક્યાં આવડે છે, અને જ્યાં પકડાવ હોય ને લાવી હું કરી દઉં. ઘણી વખત આપણે કોઈ રિપેરિંગ કરતું હોય ને તો આપણે છે ને આપણો અહમ શું કરે, લાવ હું કરી દઉં. એમ ટ્રેનમાં કે એમાં જતા હોય ને તો કોઈથી સામાન ન ઉતરતો હોય ને તો કે લાવ બેગ હું ઉતારી દઉં. એમ કારણ કે અહમ છે એ છુપાય નહીં. પણ આ એવો હોશિયાર હતા કે અહમ જ્યારે ધારણ કરવો હોય ત્યારે ધારણ કરી શકતા, ને છોડવો હોય ત્યારે કઈ હોતી શકતા કે મારો હાથ દુખે છે, હું નહીં ઉપાડે ઉતારી શકું, એમ કરી નીકળી જતા. મને નથી આવડતું, એ કે નીકળતા આવડવું જોઈએ ને, નથી આવડતું એમ કરીને. કારણ કે નથી આવડતું એમ કરીને નીકળવાનું છે, ને આવડે ને એવી રીતે પકડવાનું છે. પકડવાનું શું છે એને આવડત જોઈએ છે.
અને નથી પકડવાનું ત્યાં નથી આવડત જોતી કે એમાં છોડી દો, અહીંયા નથી આપણે એમાં રોકાવું નથી. એટલે ઘણા રોકતા હોય કે ભાઈ આવો નહીં કે તમે તો આ છો ને તે છો ને અમે તમારું યુટ્યુબ ઉપર સાંભળીએ છીએ, તે એમાં બધામાં રોકાઈ રહેવાની જરૂર નથી ને કે તમે એ અટવાઈ જશો. એટલે એમાંથી નીકળી જવાનું છે. એટલે એમ કે આ બરાબર છે તમારી વાત, પણ હું શીખું છું. એટલે આપણે જ શીખતા હોય તો પછી આપણી ઉપર બહુ મદાર ન રહે. આપણે કહી દઈએ કે ભાઈ આપણે હું તો, અને વાસ્તવમાં આપણે શીખીએ છીએ, પાછા ખોટું બોલતા નથી કે મૂળ વસ્તુમાં તો શીખવી જ છીએ ને. આ બાજુનું આવડે છે, આજે આવડવું જોઈએ, પણ એનાથી મને સંતોષ નથી એટલે હું શીખું છું. અને આવડે છે એના વિશે મને આવડે છે, તો કોઈ એવી જગ્યાએ ઊભું રહેવું પડ્યું તો મારે આવડે છે, તો મારે 2 જણાને શીખવાડવું પડ્યું, તો નાનું મોટું શીખવાડીએ કંઈ ના. એ અહમ ધારણ કરીને શીખવાડીએ છીએ, પાછો અહમ છોડીને એમાંથી નીકળી પણ જાય છે. એટલે પકડાઈ રહેવું અને ક્યાં પકડાવવું ને ક્યાં છોડવું, આ બંનેની ખબર રહેવી જોઈએ. મકોડો પકડે ને તો તૂટી જાય ને તોય ન મૂકે, એટલે એ પકડ સાચી નહીં, એ સમજણવાળી પકડ નથી. તો એને કીધું કે આવા હતા, એ કે આ કેવા હતા કે ઠરેલા હતા, ગુરુ ગમે આંખ ઉઘડેલી છે એની. એવા તે સંત સત્ય સ્વરૂપનું નિદાન કરી સનાતન પદે રહેતા હતા. કેવું આવા સંત સત્ય પદનું નિદાન કરીને, નિદાન કરવું, જાણવું નહીં. જાણી લીધું એનાથી નહીં થયું, કે નિદાન કર્યું કે આમ જ છે. તમને તાવ આવ્યો છે એમ કીધું, ગરમ હાથ લાગ્યો એટલે આપણે બધા તાવને ઓળખીએ કે પણ કયો તાવ છે એ તો નિદાન કરવાથી જ ખબર પડે. તાવ આવ્યો, ગરમ શરીર છે એટલે બધા ઓળખીએ કે હાથ પકડો કે બહુ ગરમ છે, ધગેશ હોય કે તને તાવ આવ્યો છે. પણ ટાઇફોઇડ છે, મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, કયા પ્રકારે તાવ આવ્યો છે આ, તો કે એ કેમ ખબર પડે? તો કે નિદાન કરવાથી, લેબોરેટરીમાં જશે, એના જે રિપોર્ટ આવશે એના ઉપરથી. તો એ કે સત્ય સ્વરૂપનું નિદાન કરીને સનાતન પદે રહેતા હતા. એક એક શબ્દ જોજો, નિદાન કરવું. ખાલી જાણી લીધું નહીં, તાવ આવી ગયો એટલું નહીં, નિદાન કરીને કે સત્ય પદે રહેતા. આ જ સત્ય પદ છે, બધા સત્ય પદો જ સમજે. અહીંયા બેઠા એ આ પદ સત્ય જ હું સમજો. અત્યારે ખુરશીમાં બેઠો તમે બેઠા એ સત્ય પદ જ સમજો, કારણ કે એનાથી અત્યારે બીજું કોઈ પદ નથી આપણે આગળ. પણ અહીંથી જશો એટલે પછી ગાડીમાં બેસશો, એ જ સત્ય પદ થઈ જાય. સત્ય પદ સમય પ્રમાણે સત્ય દેખાય, એ સત્યની વાત નથી કરી કે અમે. તમે અહીંયા બેઠા છો, ગાડીમાં બેસશો, ઘરે બેસશો, તમારા સિંહાસન ઉપર બેસશો, તમારી પેઢી હશે, તમારો હોદ્દો હશે, એના ઉપર બેસશો, એની વાત નથી. ફરે છે બધા પદ. મૂળ સત્ય પદ જે ફરતું નથી એમાં નિદાન કરીને બેસવું, એને જોઈ લેવું, જાણી લેવું ને સમજવું, સમજીને પાછું નિદાનપૂર્વક આ જ છે સિક્કો મારી દેવો. તો એ પદે રહેતા હતા. વળી જેના અંતરમાં કોઈ જાતની ભિન્નતાનો ભેદભાવ કે પક્ષપાતપણું નથી, એવા સલેખ પુરુષ હતા. વિચાર કરવા જેવું. વળી જેના અંતરમાં કોઈ જાતની ભિન્નતાનો ભેદભાવ કે પક્ષપાત નહોતો. એને એવું નહોતું કે મારે છુપાઈ જવું છે કે મારે પ્રદર્શિત થવું છે. એ એવું હતું નહીં. પક્ષપાત બે બાજુ નહોતો. અજ્ઞાન અને જ્ઞાની એ બાજુ પક્ષપાત નહોતા કરતા. પણ હું કોણ છું એને જોવા માટે બેને સમજતા હતા. આ અજ્ઞાન કહેવાય ને આ જ્ઞાન કહેવાય, આ સત્ય કહેવાય ને આ અસત્ય કહેવાય, આ નીચું કહેવાય ને આ ઊંચું કહેવાય, આ સારો કહેવાય ને આ નરસો કહેવાય. એ બંને કહેવાય, છતાંય તે પોતાના બાજુ નરસો, સારો ને નરા બાજુ એ ભેદભાવ નહોતા રાખતા, સમજ રાખતા હતા. કાર્ય કેવી રીતે મારે એને કરવું એની એને ખબર હતી. પણ મનુષ્યનો આજે આવો સ્વભાવ છે તમોગુણી, કાલે આ જ મનુષ્ય સત્વગુણી હશે. આજે કોઈને ગાળ દેશે, ખીજાય છે, કાલ કોઈને દાન દેશે તો સત્વગુણી હશે. કાંઈ મહેનત કરે છે તો એ પાછો રજોગુણી થઈ જશે. અને કંઈ પ્રાપ્ત કરે છે તો કે એ એના ગુણ છે. એ ગુણની અંદર ગુણનો વર્તાવો જોતા હતા ત્યારે એના પ્રત્યે નાનું મોટું ભેદ કરતા હતા. પણ એમાં જે આ ગુણને ધારણ કરનારો જે ચેતન અંશ કોણ છે કે જેના અંદર આ ગુણ ઉતરી રહ્યા છે, એને જોનારા હતા કે આ સત્યપદને જાણનારા હતા કે. આગળની ચોપાઈ. અજબ કલાનુભવ કી પાઈ, સદગુરુ ચરણ શરણ લહેલાઈ, વ્યાપક બ્રહ્મ સતંતર સોઈ, એક હી દ્રષ્ટ નિરંતર જોઈ, અજબ કલા અનુભવ કી પાઈ,
સતગુરુ ચરણ શરણ લહેલાઈ વ્યાપક બ્રહ્મ સતંતર સોઈ એક હિ દ્રષ્ટ નિરંતર જોઈ જેમણે સ્વસ્વરૂપનો સાચો અનુભવ પરમ કારણ શરીરે રહી મેળવ્યો અને આશ્ચર્ય પ્રમાણે તેવી કળાઓ પ્રાપ્ત કરી હતી તેઓ સત સ્વરૂપ ગુરુ મહારાજના ચરણ કમળમાં એકતાર એટલે લીન બનીને રહેતા હતા. વળી કર્તાનો પ્રકાશ જે બ્રહ્મ સઘળે વ્યાપક છે તેને નિહાળતા પોતે બ્રહ્મ દ્રષ્ટિવાળા થયા હતા અને જ્યાં દ્રષ્ટિપાત કરતા ત્યાં પાંચ તત્વોને ભેદી બ્રહ્મમય થઈ રહેતા હતા. કેવા સલેખ પુરુષ હતા કે હું આ જ્યારે એને લખું છું એના વિશે લખું છું એટલે લખાય છે કે ન લખાત તો એમ કે અલેખ પુરુષ છે, નથી લખી શકતો, પણ પરમગુરુ લખે છે એટલે એને કીધું સલેખ છે. હું કોઈના વિશે કંઈ કહી શકું, અભિપ્રાય આપી શકું તો એ મારી અંતર્ગત આવી ગયા, મારી સમજણની અંતર્ગત આવી ગયા, પણ હું એના માટે અભિપ્રાય જ ના આપું એટલે હું એની સમજણ હું એને સમજી નથી શકતો એમ કરીને હું અલેખ કરી દઉં એને. તો કે પરમગુરુ કહે છે આ સલેખ પુરુષ મારી જાણમાં કેવા છે, હું કેવી રીતે એને જાણું છું, હું સલેખ કેમ કહું છું કે હું એના વિશે બધી જ વાતો લખી શકું છું. ચોપાઈમાં દરેક વિષયની અંદર શબ્દની અંદર એની કળા કઈ પ્રકારની હતી હું લખીને તમને સમજાવું છું એટલે હું એને સલેખ કહું છું. આ સલેખનો અર્થ ઘણાય થાય પણ એનો આ મુખ્ય અર્થ મેં તમને કીધો. પછી અહીંયા કીધું એને કીધું જેમણે સ્વસ્વરૂપની જેમણે સ્વસ્વરૂપનો સાચો અનુભવ પરમ કારણ શરીરે રહીને મેળવ્યો હતો, આશ્ચર્ય પ્રમાણે તેવી કળાને પ્રાપ્ત કરી હતી. સામાન્ય કળાઓ નહીં. જાદુગર કરે, જાદુગરના ખેલ કરે અને એમાં તે પ્રેક્ષકો તાળીઓ તો પાડવા જ મળે, ખુશ તો થઈ જાય, એ એને આશ્ચર્ય પમાડી દે. અભિનેતા હોય, નાટકકાર હોય, એવો અભિનય કરે તો લોકો આશ્ચર્યચકિત થઈ જાય. કોઈ ખેલાડી એવી સદી મારી દે ક્રિકેટની અંદર કે એવા ખરા સમયે સિક્સર મારી દે તો આપણે આખું સ્ટેડિયમ આશ્ચર્યચકિત થઈ જાય, જીતી જાય. તો આશ્ચર્યચકિત થઈ જવાના તો ઘણા કારણો છે સંસારમાં. તો કે આશ્ચર્યચકિત કરી નાખવું એટલે શું કે પમાડે તેવી કળાઓ પ્રાપ્ત કરી હતી. આ બધી કળા નહીં, છેલ્લા બોલે 4 રન ઘટતા સિક્સર મારી દેવી અને જીતી જવું એ આશ્ચર્યચકિત કરી દેવી કળા છે એની આગળ. કોઈ જાદુગર એવા ખેલ કરે છે કે ત્યાં સ્ટેજ ઉપર હાથીને પ્રગટ કરી દે છે તો એ આશ્ચર્યચકિત કરી દેવી છે, સામાન્ય માણસ નથી કરી શકતો. કોઈ વૈજ્ઞાનિકો છે એ અહીંથી છે એવું યાન બનાવે છે અને એ ચંદ્ર સુધી પહોંચે છે, આશ્ચર્યચકિત કરી દે એવું છે. કેટલી વસ્તુ કે ઈ કળાને અહીંયા નથી વર્ણવી. એને કીધું એવી કળાઓ પ્રાપ્ત કરી હતી કે એ આશ્ચર્યચકિત પમાડી દેવી. તો કે આ બધી કળાઓ જે આશ્ચર્ય છે એ બધું જ આશ્ચર્ય જેમાં સમાઈ જાય એવું આશ્ચર્ય જે મૂળ આશ્ચર્ય છે એ એની પ્રાપ્ત કરેલું હતું, એની કળા. જગતમાં જે આશ્ચર્ય કળા કહેવાતી હોય દરેક વિષયમાં, બુદ્ધિશાળી માણસ કોઈ કોયડો હોય એનો ઉકેલ કરે ને લોકો ખુશ થઈ જાય કે વાહ તમે આ ઉકેલ કરી દીધો. કે ભરવાડ રોજ છે ને એ પોતાની ગાયો અને ગડરિયાને જે એના બકરાની ચરાવવા રોજ જાય જંગલમાં, એમાં થોડાક એન્જિનિયરો ને બધા છે એ પાઇપલાઇનો બધી નાખતા હતા. તો એમાં કંઈક મૂંઝાઈ ગયેલા, 3-4 દિવસથી વિચાર કરે કંઈક એક દોરડું હતું એ પાઇપો બધી નાખી દીધી ને એમાંથી પસાર કરવું હતું એને. અને એ ઘણા ઉપાય કરતા હતા પણ થતું નહોતું એમ. એટલે પેલો ભરવાડ છે ને એ રોજના ગાયો ચડાવે, આ બધું કામ કરતા. એટલે કે આ લોકો મૂંઝાઈ ગયા અને પૂછું ખરો હું છે હું નહીં એમ. એટલે પૂછ્યું તમે કેમ આમ? એકાદ જે હતો ને એને એમ કે આ ભરવાડને હું ખબર પડે કે આમાં હું આપણે એટલા બધા મૂંઝાઈ ગયા એમાંથી એકને વળી તો એમ થયું કહી દેવા દે ને કે આ દોરડું અમારે છે ને આમાંથી પસાર કરવું છે. કે નહીં થતું નથી એમ, એમાં એટલું આમ નાની છે હોલ અને આમ લંબાઈ વધારે છે એટલે પસાર કરવા માટે પથ્થરથી બાંધીને નાખીએ છીએ તોય જતું નથી, આ નથી જતું. તો કે વાંધો નહીં કે હું હમણાં કે તમને એનો ઉપાય બતાવો ઓલો કે. એટલે એ જંગલમાં જે અમુક જે રેસાઓ થતા હોય ને આપણે વેલાના એ પતલા રેસાઓને લઈને બાંધીને પછી એક ઉંદરડો પકડી આવ્યો. એને ખબર હોય ઉંદરડો ક્યાં રહેશે, ઉંદરડો પકડી અને એને બાંધી દીધા પતલા રેસાને અને એ ઉંદરડાને છોડીને આ બાજુ પેક કરી દીધું, રેસો બાંધી દીધો, ઓલી બાજુ નીકળી ગયો. આને કીધું કે અહીંયા તમે છે એ ઊભા રહીજો
એટલે ઉંદરડાને ત્યાં પકડી લીધો, ઉંદરડાને છોડી દીધો કે આ રેસાની અરે તમે નાની નાની પતલી પતલી દોરીઓ બાંધી દો, એમ કરતાં ઝાડુ જે તમારું છે એ છેલ્લે આવી જશે. તો એ ઉપાય ગયો તો આશ્ચર્યચકિત કરી નાખ્યા ઓલા લોકોને. અમે એન્જિનિયર હતા તો એમને ભાન નહોતી પડી, નાની આ ઉપાય ગોતી લીધો. તો એવી રીતે એવી આશ્ચર્યચકિત કરનારી ઘણી બાબતો હોય છે. એવા હું નથી કહેતો કે ઉપાય જે કોઈ કોયડો હોય એનો ઉપાય કરી લે અને લોકોને આશ્ચર્યચકિત કરી નાખે, એવા એને એવા કેટલાય બનાવો બન્યા હશે. સામાન્ય માણસોએ બહુ મોટા ઉકેલો ઉકેલી નાખ્યા હોય, એવા ઘણા હશે. તો કે એને હું આશ્ચર્યચકિત નથી કહેતો કે તેઓ સત્સ્વરૂપ ગુરુ મહારાજના ચરણ કમળમાં એક તાર લીન બનીને રહેતા હતા. મેં તમને પહેલા જ કહી દીધું કે એનો તાર એ છોડતા નહોતા. વાયર જ્યાંથી તૂટી જાય ને તો લેમ્પ ન સળગે, તાર એક તાર હોવો જોઈએ. અહીંયા આપણું સબસ્ટેશન હોય એની અંદરથી કોઈ ફોલ્ટ આવ્યો હોય અને જ્યાં સુધી પાવર આવે છે, પણ એ પાવર જ્યારે કટિંગ થઈ જાય તો આ લાઇટો આપણી ચાલે નહીં. એક તાર હોવો જોઈએ, જાણનો એક તાર. આ જે તાર છે એ વીજળીનો એક તાર છે, અને આપણો છે એ કીધું કે ગુરુની જે જાણ હતી એની સાથે જાણ મેળવેલી હતી, એટલે એનો લેમ્પ બુઝાય એવો નહોતો. એનો જે જ્ઞાન રૂપી, જે સમજણ રૂપી જે પ્રકાશ હતો એની અંદર હંમેશા થયા કરતો, કારણ કે એ ગુરુની સાથે જોડાયેલો હતો. આ બધી જ લાઈનો ધોવારણા રહે, આ બધી જ લાઈનો છે એ નર્મદા ડેમની જે આપણું ટર્બાઈનો હશે એની સાથે જોડાયેલી હોય, અને એ ત્યાંથી એક સળંગ આવે. જો વચ્ચે બ્રેક થઈ જાય તો અહીંયા વીજળી હોય નહીં. એટલે એક તાર હતા એ કે આવી રીતે કે ગુરુની સાથે એક. વળી કર્તાનો પ્રકાશ જે બ્રહ્મ સઘળે વ્યાપક છે. જો પાછું અહીંયા કહી દીધું કે કૈવલ કર્તાને નહોતા જાણતા. કૈવલ કર્તાનો જે પ્રકાશ છે બ્રહ્મ સઘળે વ્યાપક છે, અને એ વ્યાપક બ્રહ્મ જ આ બાજુ પ્રણવ થયેલો છે, શ્વાસ બધાનો. આ શ્વાસ છે એ જે આ વ્યાપક છે એમાંથી જ આપણું જીવન અત્યારે લઈએ છીએ. અને એ બધાને એ નિહાળતા, પોતે બ્રહ્મ દ્રષ્ટિવાળા થયા હતા, અને જ્યાં દ્રષ્ટિપાત કરતા ત્યાં પાંચેય તત્વોને ભેદી બ્રહ્મમય થઈ રહેતા હતા. પાંચ તત્વોની દરેકની કળાને જાણનારા હતા. ભૂમિને વિંધીને આગળ વહી જતા હતા. જળ, અગ્નિ, વાયુ અને આકાશ, ગત આકાશને એને વિંધીને મૂળ વસ્તુ શું છે, કે એમાંથી આ પાંચ તત્વો બનેલા છે, એવું જે બ્રહ્મ પ્રદેશમાં બ્રહ્મમય થઈને રહેતા હતા. આટલી ગતિના જાણકાર આ વિઠ્ઠલદાસ વિદ્વાન હતા. આપણે 35 ચોપાઈ વાંચી, 36 હવે આવતા શનિવારે કરશું. સમય અહીંયા પૂરો થાય. પણ વિદ્વાન કેવા હતા, આપણે કેવી આપણી દ્રષ્ટિ રાખવી જોઈએ, આપણી સમજ કેવી રાખવી જોઈએ, ક્યાં ક્યાં અધૂરપ છે, આ બધી જે લીટીઓ છે એના પ્રકારો કેમ જુદા જુદા છે, એની સમજ કેમ જુદી જુદી. અષ્ટાવક્રને ઓળંગી કેમ ગયા હતા, જનક અષ્ટાવક્રના શિષ્ય કેમ થઈ ગયા હતા, અને વિઠ્ઠલદાસ એને વટીને પાછા પરમગુરુ આગળ કેમ આવે છે, એ દાખલો બેસાડવા માટે ઉદાહરણ આપ્યું છે. આ સામાન્ય વાતો નથી. અને આ હું તમને જે કહું છું એ મેં જાણીને કીધીશ. હું એ વાંચીને નથી કહેતો, ખાલી મારી જાણને અડાડીને તમને આ જાણ અડાડું છું કે જુઓ તમારે આ તિખારો મારો એક અડી જાય તો આપણે ગેસ શરૂ થઈ જાય બધાનો. એક તિખારો જ અડવો જોઈએ ને ગેસ શરૂ કર્યા પછી, તો બીજું તો કાંઈ છે નહીં ને. પછી તો પોતાની રીતે જ હળગવાનું છે. એટલે હું તિખારો કરું છું ખાલી, કે આ એક તિખારો જો તમને અડી જશે તો સ્વરૂપ પ્રગટ થયા વગર છૂટકો છે જ નહીં. આ પરમગુરુનું જ્ઞાન છે, જેની અંદર આવા મહાપુરુષો જેને કહેવાય નરવેદ સાગર, રઘુરામજી, પ્રેમદાસજી, અચરતબા, રમતારામ, આવા અનેકોને ચેતાવી નાખ્યા પરમગુરુએ. જે જે લોકમાંથી આવેલા થઈ લોકના લોકોને ચેતાવી નાખ્યા, પ્રગટ કરાવી નાખ્યા. આપણે જે વાત કરીએ છીએ મૂળે તો પ્રેમદાસનું ચરિત્ર વાંચીએ છીએ, એના અંતર્ગત તો આપણે વિઠ્ઠલદાસનું ચરિત્ર વાંચીએ છીએ, પણ આખરે તો પરમગુરુનું ચરિત્ર વાંચીએ છીએ આપણે. મૂળ તો ચરિત્ર કોનું છે, કે મહદ વસ્તુ શું છે, તો કે આ પરમગુરુ છે, કે જેને ઘાટ લેવો નથી પડ્યો, જે ઘાટને અહીંયા પ્રગટ કર્યો છે. બાકીના બધાએ માતા અને પિતાના બંનેના સહયોગથી જે ઘાટ લીધા હતા, અંકુરમાં આવેલા એ અંકુરી ઉપરની ગતિ જેની છે એ પરમગુરુ આ વાત કરે છે. આને સમજવાની છે. આજના દિવસે આટલું અહીંયા આપણે પૂરું કરીએ છીએ. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. બોલાવજો. વેદ સાગર મહારાજ કી જય. મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય. શ્રી અવિચળદાસજી મહારાજ કી જય. કૈવલ ધામ કી જય. કેવલ સાહેબ સત કેવલ સાહેબ.